રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ અગ્નિકાંડના મૃતકોની શાંતિ માટે હવન અને પૂજાનું આયોજન થયું। હવનમાં પીડિત પરિવારો અને કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા। મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો છે। જવાબદાર છે તેને ફાંસીની સજા આપવામાં આવે। પરિવારજનોમાં આક્રોશ અને આક્રંદ હજુ પણ છે। સરકાર અને નેતાઓ માત્ર વાયદા કરે છે, અમને ન્યાય નથી મળી રહ્યો। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે સરકારની સામે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો ને ઘણા બધા લોકો કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને હજુ પણ પરિવારજનોને ન્યાય નથી મળ્યો। ન્યાયની આશા હજુ પણ પરિવારજનો રાખી રહ્યા છે। ત્યારે અત્યારે તેમની આત્માને શાંતિ મળે, મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે હવન કરવામાં આવ્યું। હવે અમારે કોર્ટથી જ માંગણી છે કે જે અમારી માંગે છે એ પૂરી કરે ને અમારા જે લોકો વયા ગયા એને જેની કારણે ગયા એને ફાંસીની સજા મળે, કેમ કે અમે તો ગુમાવી નાખ્યા, હવે આવવાના નથી। પણ જેને લીધે ગયા ગેરકાનૂન લીધે એ લોકોને સજા આપે ને જો ન હોય હિંમત, સરકારમાં હિંમત ન હોય અમને ન્યાય દેવાની, પીડિત પરિવારને કે અમારા સજ્જનો વયા ગયા એને ન્યાય દેવાની કે એની માંગણી પૂરી, તો ખુરશી મૂકી દો। મારું એક કહેવું ઈ જ છે, મારા ખાતર હું કહું છું કે જો તમારામાં આ 1 વર્ષ થવા આવ્યું મારી બેનને, બીજા પીડિત પરિવારના લોકોને, જો તમારામાં હિંમત ન હોય તો તમે ખુરશી મૂકી દો। બીજા લોકો આવશે અમને ન્યાય દેવડાય છે, મારી બેન વહી ગઈ એને ન્યાય મળશે, બીજા એ પ્રશ્ન જે લોકો વહી ગયા એને ન્યાય મળશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે અને જે હુતાત્માઓ છે એમના આત્માની શાંતિ માટે અહીંયા ઘટના સ્થળે જ શાંતિ યજ્ઞનું આયોજન થયું છે, હવનનું આયોજન થયું છે। જે પીડિત પરિવારો છે તેમની સાથે સાથે રાજકોટના અગ્રણીઓ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જોડાયા છે। અહીંયા હવન થઈ રહ્યો છે, સાથે સાથે તમામ જે ધાર્મિક વિધિઓ હોય છે એ પણ યોજવામાં આવી રહી છે। આપણે અહીંયા જે 27 લોકો જે નિર્દોષ હતા તેમના મોત થયા છે એ પૈકીના કેટલાકના પરિવારજનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું ને આપના કયા પરિવારજન છે એ આ ઘટનાની અંદર મૃત્યુને પામ્યા હતા? મારું નામ તુષાર અનિલભાઈ ગોરેચા, મારો નાનો એક ભાઈ એક્સપાયર થયો હતો। તુષારભાઈ, શું કહેશો? 1 વર્ષ ખૂબ જ દુઃખદ, દરેક ક્ષણે પરિવારના સદસ્યોને ભાઈની યાદ આવતી હશે। યાદ તો આવે પણ શું કરે, વસ્તુ આમાં આવી છે અત્યારે અમે અત્યાર લગીમાં ઘણી માંગણી કરી દીધી, એમાંથી એક ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલે એ માટેની માંગણી કરી દીધી, હજી સુધીમાં એ પણ કરવામાં આવ્યું નથી। જામીન મળવાના ચાલુ થઈ ગયા છે, હજી લગીમાં 4 જણાને આ કેસમાં જામીન મળી ગયા છે। પ્રસંગે તો શું કાયમી યાદ આવવાનું છે, આજ 20 વર્ષના દીકરા ગુમાવ્યા એને તો થોડુંક ભૂલાવાનું છે, કોઈ દી ન ભૂલાય। આ તો મરી ત્યાં તેથી ભૂલાય, ત્યાં લગી ભૂલાવાનું નથી। આ આરોપી માટે તો હું તો આ બધાને ફાંસીની સજા દે તો અમારા માટે તો ઓછી જ છે કે આ બધાને ફાંસી જ દેવી જોઈએ। એકદમ દાખલો તો સરકાર બેહાડે, આ જેના ગુના કર્યા છે એને અમે આ કર્યું એમ ફાંસીની સજા દઈએ કે બીજા ગમે એને દંડ કરે કે ઓલું કરે, હું તો કોઈને ફાંસીની સજા જ દેવાય। સરકાર વાયદા કરે છે કે વાયદા પૂરા થયા છે? કોઈ વાયદા પૂરા નથી થયા, ખાલી બોલી નીકળી જાય છે, હારું બોલી નીકળી જાય છે। તમામ જે આરોપીઓ છે એમને ફાંસીની માંગણી છે એ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે જેમને પોતાના વહાલ સોયા ગુમાવ્યા હોય, જેમના ભવિષ્યની અંદર એમને ઘણા બધા સપના જોયા, એ સપના 1 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયા હતા અને એ જ મૃતકો છે એમના આત્મા માટે અત્યારે હવન ચાલી રહ્યું છે। પરંતુ પીડિતો છે, એમના પરિવારજનો છે, એમના હૃદયની અંદરથી એક જ માંગ ઉઠી રહી છે કે જે પણ જવાબદારો છે એમની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।